નમસ્કાર. આજે આપણે એવી 3 મોટી સમસ્યાઓ પર વાત કરવાના છીએ જે એકબીજા સાથે એટલી બધી જોડાયેલી છે કે એને અલગ કરીને જોવી લગભગ અશક્ય છે. આ સમસ્યાઓ છે ગરીબી, ભૂખમરો અને કચરો. તો ચાલો સમજીએ કે આ ત્રણેય પડકારો એકબીજા સાથે કેવી રીતે સંકળાયેલા છે. આ આંકડો જરા ધ્યાનથી જુઓ. 795 મિલિયન. આ કોઈ નાની સૂની સંખ્યા નથી. આખી દુનિયામાં આટલા લોકો રોજ રાત્રે ભૂખ્યા સૂઈ જાય છે. આ એક એવી વાસ્તવિકતા છે જે આપણને હચમચાવી દે છે અને અહીંથી જ આપણી આજની ચર્ચા શરૂ થાય છે. તો જ્યારે આપણે દુનિયાના સૌથી મોટા પડકારોની વાત કરીએ ત્યારે મનમાં શું આવે? ઘણા જવાબો હોઈ શકે છે, બરાબર ને? પણ આજે આપણે એવા 3 મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીશું જે એકબીજાના મૂળમાં ઊંડે સુધી જોડાયેલા છે: ગરીબી, ભૂખમરો અને કચરો. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વિષયથી, ગરીબી. ગરીબી એ માત્ર પૈસાની તંગી નથી, પણ એ એક એવી મૂળભૂત સમસ્યા છે જેમાંથી બીજી અનેક સમસ્યાઓનો જન્મ થાય છે. તો ગરીબી એટલે શું? એને કેવી રીતે વ્યાખ્યાયિત કરાય? સાવ સાદી ભાષામાં કહીએ તો એક એવી સ્થિતિ છે જ્યાં સમાજનો એક મોટો વર્ગ પોતાની રોટી, કપડાં અને મકાન જેવી પાયાની જરૂરિયાતો પણ પૂરી નથી કરી શકતો. અને વિશ્વ બેંકના માપદંડ મુજબ જો કોઈ વ્યક્તિ દિવસના $1 કરતાં પણ ઓછામાં જીવવા મજબૂર હોય તો એ અત્યંત ગરીબીમાં જીવી રહ્યો છે એમ કહેવાય. હવે ગરીબી પાછળ કોઈ એક કારણ નથી હોતું. એ તો અનેક પરિબળોની એક જટિલ જાળ જેવું છે. જેમ કે સતત વધતી વસ્તી, સંસાધનોની અસમાન વહેંચણી, ધીમો ખેતી વિકાસ અને કુદરતી આફતો. આ બધું ભેગું મળીને આ સમસ્યાને વધુને વધુ ગંભીર બનાવે છે. હવે આ જુઓ, આ ચાર્ટ ખરેખર આંખ ખોલી નાખે એવો છે. ભારતમાં જ અલગ અલગ રાજ્યોમાં ગરીબીની સ્થિતિ કેટલી જુદી છે. એક બાજુ ઓડિશા છે જ્યાં 57% જેટલો ઊંચો ગરીબી દર છે, તો બીજી બાજુ કેરળ છે જ્યાં આ આંકડો ઘટીને લગભગ 20% પર આવી જાય છે. આ બતાવે છે કે આ સમસ્યા કેટલી પ્રાદેશિક અને જટિલ છે. અને ગરીબીનું સૌથી સીધું અને કદાચ સૌથી દુઃખદ પરિણામ શું છે? ભૂખમરો. તો ચાલો હવે આ ગંભીર માનવીય સમસ્યાને ઊંડાણપૂર્વક સમજીએ. ભૂખમરો એટલે ખાલી પેટ ભૂખ્યા રહેવું એટલું જ નહીં. ના, એનાથી ઘણું વધારે છે. આ એક એવી ભયાનક સ્થિતિ છે જ્યાં શરીરમાં જરૂરી વિટામિન્સ, પોષક તત્વો અને ઊર્જાની ગંભીર ઉણપ વર્તાય છે. સાદા શબ્દોમાં આ કુપોષણનું સૌથી ભયાનક અને અંતિમ સ્વરૂપ છે, જે મૃત્યુ સુધી પણ લઈ જઈ શકે છે. આ વાક્ય પર જરા ધ્યાન આપજો. વિશ્વ આરોગ્ય સંસ્થાનો આ રિપોર્ટ શું કહે છે કે દુનિયામાં થતા બાળકોના લગભગ અડધા મૃત્યુ પાછળનું મૂળ કારણ કુપોષણ છે. જરા વિચારો, અડધા બાળકોના મૃત્યુ આપણે ફક્ત યોગ્ય પોષણ આપીને રોકી શકીએ છીએ. આ આંકડો ખરેખર હચમચાવી દેવો છે. હવે આ લિસ્ટ જુઓ. આ દુનિયાના સૌથી વધુ કુપોષિત દેશોનું લિસ્ટ છે અને એમાં ભારતનું નામ સૌથી ઉપર છે. 194.6 મિલિયન, એટલે કે લગભગ 19.5 કરોડ લોકો. આ આંકડો એટલો મોટો છે કે ઘણા દેશોની તો આટલી વસ્તી પણ નથી. આના પરથી ભારતમાં આ પડકારની ગંભીરતાનો અંદાજ લગાવી શકાય છે. અત્યાર સુધી આપણે અભાવની સમસ્યાઓ વિશે વાત કરી, પણ હવે આપણે એકદમ વિપરીત દિશામાં જઈ રહ્યા છીએ. હવે વાત કરીશું અતિરેકની સમસ્યાની, અને એ છે કચરો. આ એક એવો પડકાર છે જે આપણી આધુનિક જીવનશૈલીની જ દેન છે. વાપરો અને ફેંકી દો. આ આપણી આજની જીવનશૈલી બની ગઈ છે ને? અને આ જ આદતના કારણે ઘન કચરાના તો જાણે પહાડ ખડકાઈ રહ્યા છે. શહેરીકરણ અને આપણી ખરીદવાની આદતોએ કચરાના વ્યવસ્થાપનને એક નવા અને ખૂબ જ ગંભીર પડકાર તરીકે આપણી સામે લાવી દીધો છે. આ કચરાના ઢગલા માત્ર દેખાવમાં જ ખરાબ નથી હોતા, એ તો બીમારીઓનું એપિસેન્ટર છે. ટાઇફોઇડ, કોલેરા, ડેન્ગ્યુ, લિસ્ટ લાંબુ છે. લગભગ 25થી વધુ ગંભીર રોગો સીધા આ કચરાના ખોટા નિકાલ સાથે જોડાયેલા છે, જે આપણા બધાના સ્વાસ્થ્ય માટે એક મોટો ખતરો છે. આ કોઈ કાલ્પનિક ખતરો નથી. યાદ છે 2016માં મુંબઈમાં શું થયું હતું? ત્યાંના કચરાના ઢગલામાં એવી આગ લાગી કે તેને ઓલવતા દિવસો નીકળી ગયા. આખા શહેરમાં હવાનું પ્રદૂષણ ફેલાઈ ગયું હતું. અને એ ઘટનાએ આપણને બતાવ્યું કે મોટા પાયે કચરાનો સંગ્રહ કેટલો જોખમી હોઈ શકે છે. બધા કચરામાં એક કચરો એવો છે જે સૌથી વધુ જોખમી છે, અને એના પર ખાસ ધ્યાન આપવું જ પડે.
આપણે વાત કરી રહ્યા છીએ બાયોમેડિકલ વેસ્ટની, એટલે કે હોસ્પિટલોમાંથી નીકળતા કચરાની. તો આ બાયોમેડિકલ કચરો છે શું? સીધા શબ્દોમાં, હોસ્પિટલ કે ક્લિનિકમાં નિદાન, સારવાર કે ઓપરેશન દરમિયાન જે પણ કચરો પેદા થાય એ બધો જ, જેમ કે વપરાયેલા પાટા, સોય, દવાઓ કે પછી માનવ અંગો, આ બધું જ અત્યંત ચેપી અને ખતરનાક હોઈ શકે છે. હવે આટલો ખતરનાક કચરો હોય તો એને ગમે તેમ તો ન ફેંકી શકાય. એને અલગ કરવો ખૂબ જરૂરી છે અને એના માટે એક સરસ સિસ્ટમ છે કલર કોડિંગ. આ ટેબલમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે પીળા, લાલ, વાદળી અને કાળા રંગની બેગનો ઉપયોગ અલગ-અલગ પ્રકારના જોખમી કચરાને ભેગો કરવા માટે થાય છે. તો પછી આ કચરાનો નિકાલ કેવી રીતે થાય છે? એની એક આખી વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. પહેલું પગલું, જે પણ આ કામ કરે છે એણે પૂરા રક્ષણાત્મક ગિયર પહેરવા પડે. પછી એને ખાસ સીલબંધ ગાડીઓમાં લઈ જવામાં આવે. ત્રીજું, એને એક ખાસ ભઠ્ઠીમાં ખૂબ ઊંચા તાપમાને બાળવામાં આવે. અને છેલ્લે, જે રાખ વધે એના પર પણ કેમિકલ પ્રોસેસ કરીને જ પછી એનો નિકાલ કરાય છે, જેથી તે સંપૂર્ણપણે સુરક્ષિત બની જાય. સારું, આપણે સમસ્યાઓ તો ઘણી બધી સમજી લીધી, પણ હવે સૌથી અગત્યનો સવાલ, આનો ઉકેલ શું? ચાલો હવે ઉકેલની દિશામાં આગળ વધીએ, કારણ કે પડકારોની સાથે સાથે એના ઉકેલો વિશે વિચારવું પણ એટલું જ જરૂરી છે. જો દરેક પડકારની સામે એક ઉકેલ મોજૂદ છે. વસ્તી વધારો છે તો વસ્તી નિયંત્રણના ઉપાયો છે. ગરીબી છે તો કૌશલ્ય તાલીમ અને રોજગારલક્ષી યોજનાઓ છે. કચરો છે તો રિસાયકલિંગ અને વેસ્ટ ટુ એનર્જી જેવા રસ્તા છે. આ સ્લાઇડ એ જ બતાવે છે કે સમસ્યા ભલે ગમે તેટલી મોટી હોય, એનો વ્યવહારુ રસ્તો હંમેશા હોય છે. પણ અહીં એક વાત સમજવી ખૂબ જરૂરી છે. આ કામ કોઈ એકલાનું નથી, ન તો ફક્ત સરકારનું, ન તો ફક્ત નાગરિકોનું. આ જટિલ સમસ્યાઓના જાળાને તોડવા માટે તંત્ર અને નાગરિકો બંનેએ સાથે મળીને એકદમ દ્રઢ નિશ્ચયથી કામ કરવું પડશે. આ એક સહિયારો પ્રયાસ છે. અને હવે આ આખી ચર્ચાના અંતે એક સવાલ જે આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે. આ બધી મોટી સમસ્યાઓ ઉકેલવામાં આપણી ભૂમિકા શું હોઈ શકે? એક વ્યક્તિ તરીકે આપણે એવું તો શું કરી શકીએ જેનાથી એક નાનો પણ સકારાત્મક ફેરફાર આવે? બસ આ જ વિચાર સાથે આજે આપણે અહીં અટકીએ છીએ.